આપણો આજનો ટોપિક છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા એટલે શું? આપણે ઘણીવાર સાંભળ્યું છે સિકલ સેલ શું છે. તો સિકલ સેલ એ ટ્રાઇબલ બેલ્ટમાં સૌથી વધારે જોવા મળતો હોય છે. ટ્રાઇબલ બેલ્ટ આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે જોવા મળતો હોય છે અને આ જીનેટિક રોગ છે. સિકલ સેલ એ સામાન્ય રક્તકણો, ગોળ રક્તકણો હોય છે જેમાંથી રક્તકણો બની જતા હોય છે, દાંતરડા આકારના રક્તકણો બની જતા હોય છે. તો આપણે એ જોવાનું છે કે આ રોગ કેવી રીતે થાય છે. તો સિકલ સેલની અંદર જે આપણા શેપ હોય છે, ગોળ શેપ હોય છે આરબીસીનો, એ શેપમાં શું થઈ જાય છે, પરિવર્તન થઈ જાય છે અને બની જાય છે દાંતરડા આકારના. જેના કારણે શું થાય છે, ઓક્સિજનની કમી થાય છે. શું થાય છે, O2 ઘટે છે. આખો કન્સેપ્ટ છે સિકલ સેલનો, જે કન્સેપ્ટ છે એ O2 આધારિત છે. સિકલ સેલની અંદર શું થાય છે કે સિકલ સેલમાં રક્તકણો હોય છે જેની અંદર ઓક્સિજનની કમી થાય છે અને ઓક્સિજનની કમી થવાને કારણે શું થાય છે, દુખાવો થાય છે, પેઇન થાય છે. ઓકે, આ એક જેનેટિકલ રોગ છે, એના વિશે આપણે સમજીશું. ઓકે, તો તેની ટેબ્લેટની અંદર આપણે ફોલિક એસિડની ગોળી લઈ શકીએ છીએ, હાઇડ્રોક્સીયુરિયા લઈ શકીએ છીએ અને વધારે જોઈએ તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે, જે કોસ્ટલી હોય છે અને અઘરું હોય છે. તો સામાન્ય સમજ કેળવીએ સિકલ સેલ એનિમિયા એટલે શું. તો કન્સેપ્ટ છે, શેપ બદલાય છે, રક્તકણોનો જે શેપ છે, હિમોગ્લોબિનનો જે શેપ છે એ બદલાઈ જાય છે, કોમનમાંથી થઈ જાય છે દાંતરડા આકારનું અને ઓક્સિજન શું થાય છે, ઘટે છે. સૌથી વધારે એની અંદર શું કરવું જોઈએ, તો પાણી પીવું જોઈએ. આપણે સમજીએ ડેપ્થની અંદર સિકલ સેલ એનિમિયા એટલે શું. તો સિકલ સેલ એનિમિયાનો આપણે સૌપ્રથમ શું કેળવીએ, પરિચય કેળવીએ. શું કેળવીએ, પરિચય કેળવીએ. સિકલ સેલ એનિમિયા એ લોહીનો એક વારસાગત રોગ છે. કેવો રોગ છે, જીનેટિકલ રોગ છે. મેં શું કીધું, જીનેટિક્સમાં આવે છે રોગ. તો લાલ રક્તકણોને અસર કરે છે. સામાન્ય રીતે લાલ રક્તકણો કેવા હોય છે, ગોળ અને લવચિક હોય છે, પરંતુ આ રોગમાં તેઓ દાંતરડા જેવા આકારના બની જાય છે. કન્સેપ્ટ સમજાઈ ગયો તમને કે એ શેપ બદલાય છે, કોનો, રક્તકણોનો શેપ બદલાય છે, કેવો થાય, દાંતરડા આકારનો થાય. હવે શું થશે, તો આ અસામાન્ય આકારને કારણે લોહીના પ્રવાહમાં અવરોધ ઉભો થાય છે અને શરીરમાં ઓક્સિજનની ઉણપ સર્જાય છે. શું સર્જાય છે, ઓક્સિજનની શું સર્જાય છે, ઉણપ સર્જાય છે. કન્સેપ્ટ સમજીએ. સિકલ સેલ એનિમિયામાં લાલ રક્તકણોનો આકાર કેવો થઈ જાય છે, તો દાંતરડા જેવો થઈ જાય છે. આ રોગ મુખ્યત્વે શરીરના કયા ભાગને અસર કરે છે, તો લાલ રક્તકણોને અસર કરે છે, હિમોગ્લોબિનને અસર કરે છે. સમજાઈ ગયું. આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડ તરફ. આનુવંશિકતા અને હિમોગ્લોબિન. આ રોગ હિમોગ્લોબિન જીનમાં પરિવર્તનને કારણે થાય છે, જે લાલ રક્તકણોમાં ઓક્સિજન વહન કરતું પ્રોટીન છે. જો બાળકને તેના પિતા અને માતા બંને પાસેથી ખામીયુક્ત જીન મળે તો તેને સિકલ સેલ એનિમિયા થાય છે. જીનેટિકલ રોગ છે. કેવો રોગ છે, આ જીનેટિકલ રોગ છે. જો બાળકને એના માતા અને પિતા બંને પાસેથી ખામીયુક્ત જનીન મળે, બરોબર, તે વારસામાં ઉતરી આવે છે સિકલ સેલ એનિમિયા. અને જો માત્ર એક જ જીન મળે તો તેને સિકલ સેલ ટ્રેટ કહેવામાં આવે છે અને તે વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે. આની અંદર થાય શું કે દુખાવો થાય, ઓક્સિજનની કમી થાય અને એના કારણે શું થાય, દુખાવો થાય, દાંતરડા આકાર બની જવાના કારણે. સિકલ સેલ એનિમિયા કયા પ્રકારનો રોગ છે, સિકલ સેલ એનિમિયા એ વારસાગત રોગ છે. જો કોઈ વ્યક્તિ પાસે માત્ર એક જ ખામીયુક્ત જીન હોય તો તેને શું કહે છે, સિકલ સેલ ટ્રેટ કહે છે. સમજાય છે કન્સેપ્ટ. સિકલ સેલ શું છે, રોગ વિજ્ઞાન અને આકારમાં ફેરફાર. જ્યારે લાલ રક્તકણોમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે, O2 કેવો થાય છે, ઘટે છે, ડિક્રેસ થાય છે, ત્યારે અસામાન્ય હિમોગ્લોબિન અણુઓ લાંબી સાંકળ બનાવે છે. આ પ્રક્રિયા રક્તકણને સખત અને દાંતરડા જેવા આકારમાં ફેરવે છે. આ સખત કોષોની નાની રુધિરવાહિનીઓમાં ફસાઈ જાય છે, જેનાથી તીવ્ર દુખાવો અને અંગોને નુકસાન થઈ શકે છે. પરિભ્રમણમાં શું થાય છે, તકલીફ પડે છે બોડીની અંદર. સિકલ સેલના કારણે રુધિરવાહિનીઓમાં ફસાઈ જાય છે, જેના કારણે શું થાય, ઓકે, સખત થઈ જાય છે. કોષોને આકાર બદલવાનું મુખ્ય કારણ શું છે, ઓક્સિજનની અછત. રાઈટ, સમજાઈ ગઈ વાત. રોગ વિજ્ઞાન અને આકારમાં ફેરફાર કેવી રીતે થાય છે, લક્ષણો અને જટિલતાઓ જોઈએ. આ રોગના મુખ્ય લક્ષણોમાં શું લાગે, થાક લાગે ને, ઓક્સિજનની કમી થાય શું થાય, જે કોષો છે તે દાંતરડા આકારના બની ગયા, ઓક્સિજનની કમી થઈ ગઈ તો શું થાય, થાક લાગવાનો હવે, અને શ્વાસ લેવામાં તકલીફ અને શરીરના વિવિધ ભાગોમાં અચાનક થતો દુખાવો, ક્રાઇસિસ સામેલ છે. લાંબા ગાળે ફેફસા, કિડની, બરોડ જેવા અંગોને નુકસાન પહોંચાડી શકે છે. બાળકોમાં આ રોગને કારણે શારીરિક વિકાસ શું થાય છે, ધીમો પડી શકે છે અને ચેપ લાગવાનું જોખમ વધી જાય છે, કારણ કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ઘટે છે. સિકલ સેલ રોગમાં અચાનક થતા તીવ્ર દુખાવાને શું કહેવામાં આવે છે, ક્રાઇસિસ કહેવામાં આવે છે. આ રોગને કારણે કયા અંગને નુકસાન થવાની સંભાવના વધુ હોય છે, બરોબર, તો એ કીધું છે ને, ફેફસા, કિડની અને બરોડ. ઓપ્શન જોઈ લેવાના, બરોડ. ઓકે, આ હતા લક્ષણો અને જટિલતાઓ. નિદાન અને સંચાલન જોઈએ. સિકલ સેલ એનિમિયાનું નિદાન લોહીની તપાસ ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા કરવામાં આવે છે. આ રોગનો કાયમી ઇલાજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે. જો આ ક્વેશ્ચન સિરીઝમાં સમજવા લાયક છે કે આ રોગનો કાયમી ઇલાજ કોણ છે, તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે, કારણ કે રક્તકણો બને છે ક્યાંથી, બોન મેરોમાંથી બને છે.
પરંતુ તે જટિલ પ્રક્રિયા છે. સામાન્ય રીતે હાઇડ્રોક્સીયુરિયા જેવી દવાઓ નિયમિત લોહી ચડાવવા જેવી પદ્ધતિઓ દ્વારા દર્દીની સ્થિતિનું સંચાલન કરવામાં આવે છે. આપણે આ ટેબ્લેટ લેતા હોય છે, કેપ્સ્યુલ હોય છે હાઇડ્રોક્સીયુરિયા, અને આપણે આયર્ન ફોલિક એસિડની લેતા હોઈએ છીએ. સિકલ સેલ એનિમિયાના નિદાન માટે કઈ તપાસ કરવામાં આવે છે? ઇલેક્ટ્રોફોરેસિસ, લોહીની. આ રોગનો કાયમી ઇલાજ કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. આ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કેમ? કારણ કે ઓક્સિજન શું કહેવાય, રક્તકણોનું જે જન્મસ્થાન છે બોન મેરો છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ. આપણે એને ચેન્જ કરવું પડે, પણ એ શક્ય કોસ્ટલી પ્રક્રિયા છે. સમજીએ કે આ નોર્મલ શેપ છે. તો નોર્મલ શેપની અંદર આ રીતે છે, દાંતરડા આકારના શેપની અંદર આ રીતે છે. સમજાઈ ગઈ વાત? તો આ બે કન્સેપ્ટ છે સિકલ સેલના. એબનોર્મલ થઈ જાય છે, આ નોર્મલ છે, બરોબર. અને જે રીતે સિકલ સેલ છે બ્લોકિંગ બ્લડ કેવી રીતે કરે છે? તો જે આ સેલ છે ગોળ છે, બરોબર, આ સેલ્સ ગોળ છે, પછી અહીં જાય ને પછી આ દાંતરડા આકારના બની જાય છે, પછી આ શું થાય છે? બ્લોકેજ ક્રિએટ કરે છે. સમજાય છે વાત? એનાથી શું થાય છે? પેઇન થાય છે. સમજાઈ ગઈ વાત? બ્લોકેજ ક્રિએટ કરે છે અને શું થાય છે? પેઇન થાય છે. તો આ રીતે સિકલ સેલ્સ એબનોર્મલ બની જાય છે. હિમોગ્લોબિન એબનોર્મલ બની જાય છે સિકલ સેલ્સની અંદર. વારસોને નિદાન. સિકલ સેલ એનિમિયા માતા પિતા બાળકોમાં જીન્સ દ્વારા ઉતરી આવે છે. જો કોઈ વ્યક્તિ પાસે માત્ર એક જ સિકલ સેલ જીન હોય તો તેને વાહક અથવા સિકલ સેલ ટ્રેટ કહેવાય છે. લોહીની તપાસ HPLC દ્વારા રોગનું નિદાન કરી શકાય છે અને લગ્ન પહેલા આ તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. એટલે જુઓ, ઘણી જગ્યાએ ટ્રાઇબલ બેલ્ટની અંદર તમને આ વસ્તુ વધારે જોવા મળતી હોય છે કે ટ્રાઇબલ બેલ્ટમાં કેવું હોય છે, લગ્ન થાય તો પછી એનાથી થનારા બાળકને બી આ સિકલ સેલ થઈ શકે છે, સિકલ સેલ એનિમિયા થઈ શકે છે. તો ઘણીવાર આપણે સૌપ્રથમ ટેસ્ટ કરાવી લેવા જોઈએ ઘણીવાર કે આ ટાઈપનું કોઈ એમને બીમારી તો છે કે નહીં. ઓકે, તો સિકલ સેલ્સ વિશે આપણે આગળ જોઈએ. જો કોઈ વ્યક્તિ પાસે એક જ સિકલ સેલ જીન હોય તો તેને શું કહે છે? વાહક કેરિયર કહે છે. આ રોગનું નિદાન કરવા માટે કઈ તપાસ કરવામાં આવે છે? લોહીની તપાસ HPLC કરવામાં આવે છે. નેક્સ્ટ, સારવાર અને સંભાળ. સિકલ સેલ એનિમિયાની યોગ્ય જીવનશૈલી અને સારવારથી નિયંત્રિત કરી શકાય છે. દર્દીએ પુષ્કળ પ્રમાણમાં શું પીવું જોઈએ? પાણી પીવું જોઈએ. આ ખૂબ આઈએમપી છે. તમને દુખાવો થાય છે, ઓક્સિજનની કમી છે, તમારે પુષ્કળ પ્રમાણમાં શું પીવું જોઈએ? પાણી પીવું જોઈએ. લોહીનું પરિભ્રમણ જળવાઈ રહે અને સંતુલિત આહાર અને નિયમિત તબીબી તપાસ કરાવતી રહેવી જોઈએ. ગંભીર બચવું જોઈએ. રસીકરણ અને ફોલિક એસિડની ગોળીઓ પણ આ રોગના વ્યવસ્થાપનમાં મદદરૂપ થાય છે. ફોલિક એસિડની ગોળી લેતા હોય છે 5 mg ની આપણે લેતા રહેવું જોઈએ. સિકલ સેલના દર્દી માટે નીચેનામાંથી શું વધુ જરૂરી છે? પાણી પીવું, પુષ્કળ પાણી પીવું. કઈ દવાની ગોળી સિકલ સેલના દર્દીઓ માટે સામાન્ય રીતે વપરાય છે? ફોલિક એસિડ હોય તો ફોલિક એસિડ, હાઇડ્રોક્સીયુરિયા હોય તો હાઇડ્રોક્સીયુરિયા. ડન. હવે આપણે જોઈ લઈએ ક્વેશ્ચન સિરીઝ. સામાન્ય રક્તકણો અંદાજે કેટલા દિવસ જીવે છે? તો આપણને ખબર છે કેટલા દિવસ સુધી જીવે છે? 120 દિવસ સુધી જીવતા હોય છે. 120 દિવસ એનો જવાબ છે. નેક્સ્ટ, લોહીની ઉણપની વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે? લોહીની ઉણપ શું કહેવાય? એનિમિયા કહેવાય. શું કહેવાય? એનિમિયા કહેવાય. નેક્સ્ટ, સિકલ સેલ લોહીની નળીઓમાં શું કરે છે? બ્લોકેજ કરે છે, અવરોધે છે. શું કરે છે? બ્લોકેજ કરે છે, અવરોધ ઉભો કરે છે. સિકલ સેલ એનિમિયા છે કે નહીં તે જાણવા માટે કઈ પદ્ધતિ કરવામાં આવે છે? લોહીની તપાસ કરવામાં આવે છે, બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ, સિકલ સેલ રક્તકણો આશરે કેટલા દિવસ જીવે છે? આ ક્વેશ્ચન સિરીઝ જોઈ લઈએ. 10 થી 20 દિવસ જીવે છે. કેટલા? 10 થી 20 દિવસ જીવે છે. સિકલ સેલ રોગ થવાનું મુખ્ય કારણ શું છે? જનીન પરિવર્તન, વધારે પડતું ઠંડુ પાણી કે કેવું? જનીન પરિવર્તન, મ્યુટેશન, જનીનમાં ખામી. સિકલ સેલ એનિમિયાથી શરીરના કયા અંગને નુકસાન થવાની સંભાવના છે? ઓપ્શન જોઈ લેવાના. બરોડ તો બરોડ. ડન. નેક્સ્ટ, સામાન્ય રક્તકણોનો આકાર કેવો હોય છે? તો ગોળ હોય છે, રાઈટ. નેક્સ્ટ, સિકલ સેલ એનિમિયામાં રક્તકણોનો આકાર કેવો થઈ જાય છે? દાંતરડા જેવો થઈ જાય છે. કેના જેવો થઈ જાય છે? દાંતરડા જેવો થઈ જાય છે. નેક્સ્ટ, સિકલ સેલ એનિમિયા કયા પ્રકારનો રોગ છે? તો વારસાગત રોગ છે. કેવો રોગ છે? વારસાગત રોગ છે, જેનેટિકલ રોગ છે. સિકલ સેલ એનિમિયા શરીરના કયા ભાગને મુખ્યત્વે અસર કરે છે? લાલ રક્તકણો, શ્વેત કણો, આપણે શું કીધું? હિમોગ્લોબિન, લાલ રક્તકણોને અસર કરે છે. નેક્સ્ટ, સિકલ સેલ એનિમિયાનું સૌથી સામાન્ય લક્ષણ કયું છે? થાક લાગવું. થાક લાગવું એનું લક્ષણ છે. નેક્સ્ટ, શું સિકલ સેલ એનિમિયા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સ્પર્શ કરવાથી ફેલાય છે? તો ના ફેલાય. તો ના. લોહીમાં ઓક્સિજન લઈ જવાનું કામ કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે. કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે. સિકલ સેલ એનિમિયા બાળકને કોના દ્વારા મળે છે? માતા પિતાના જનીનો દ્વારા મળે છે. તો આ હતું સિકલ સેલ એનિમિયા. શું હતું? સિકલ સેલ એનિમિયા. તો આપણે એ જોયું કે સિકલ સેલ કેવી રીતે થાય છે. તો કન્સેપ્ટને આપણે સમજ્યા કે સિકલ સેલ થવાનું મુખ્ય કારણ એ છે કે જીનેટિકલ છે, અને જીનેટિકલ છે તો એની જે પદ્ધતિ છે, કાયમી પદ્ધતિ, એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ બહુ ખર્ચાળ છે અને ગંભીર છે. આપણે જોઈએ સિકલ સેલમાં શું થાય છે. ફરીથી એકવાર, કે સિકલ સેલમાં જે શેપ હોય છે હિમોગ્લોબિનનો એ બદલાઈ જશે, દાંતરડા જેવો આકારનો થાય છે. એના કારણે શું થાય છે? આ રીતે તો શું છે? બ્લોકેજ થાય છે. અહીં પેઇન ક્રિએટ થાય છે. બ્લોકેજ થવાના કારણે શું થાય છે? આ પેઇન ક્રિએટ થાય છે, દુખાવો થાય છે, બરોબર. ઓક્સિજનની કમી થાય છે, જેના કારણે આ જે દર્દી હોય છે એ બહુ થાક અનુભવે છે. તો આપણે કન્સેપ્ટ સમજીએ.
સિકલ સેલની અંદર જે ટેબ્લેટ્સ યુઝ છે ફોલિક એસિડ હાઇડ્રોક્સી યુરિયા અને એટલે ઇન્જેક્શન્સ હોય છે જે યુઝ થતા હોય છે. તો આશા રાખીએ છીએ કે તમે સમજાશો સિકલ સેલ એનિમિયા. જોતા રહો તમે સમજાવટને, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક એવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી પોતાની જાતને ચાહતા રહો.